હેલો ગાઈસ, આ સિસ્ટમ જે આપણી અધૂરી હતી આગલા વિડીયોમાં એ આજે આપણે પૂરી કરવાના છે. તો આજે આપણે આ બસ આટલું દોરીશું અને આટલું આજે આપણે કનેક્શન એ ટાઈપમાં શીખીશું. તો અહીંયા ક્રશર છે અને સર્કિટ બ્રેકર છે. સર્કિટ બ્રેકર છે, પછી કેબલ ને ક્રોમ પંપ એ છે, આપણે એને ડ્રો કરીશું. અને બીજું સર્કિટ બ્રેકર છે અને ડિસ્ટ્રીબ્યુશન યુનિટ છે જે ડ્રો કરીશું. પહેલાં તો આપણા 3 સર્કિટ બ્રેકર હતા, તો આપણે 3 સર્કિટ બ્રેકર લઈ લઈએ, 1, 2 અને 3. પછી એક ક્રશર હતું, તો એની જગ્યાએ ઇન્ડક્શન મોટર લઈને એને ક્રશર નામ આપી દેવાનું. 2 ઇન્ડક્શન મોટર, પંપ એ સાથે કેબલ કનેક્ટ કરેલો હતો, આપણે એક કેબલ લઈ લઈએ. અને બીજું લેવાનું છે આપણે લોડ, લંપ લોડ. તો હવે આ બધું કનેક્શન કરી દઈએ આપણે. સર્કિટ બ્રેકરને કેબલ સાથે અને પછી મોટર સાથે જોડીએ. સર્કિટ બ્રેકરને બસ એક બાજુ અને બીજું લોડ સાથે. હવે આપણે આટલાના રેટિંગ નાખીશું અને નામ આપી દઈએ એને. ક્રશર 1. હવે આપણે આમાં રેટિંગ નાખીશું. રેટિંગ જોઈને અહીંયા આપણા ક્રશર 1ના રેટેડ HP 3500 છે, રેટેડ KVA 13.2 છે, રેટેડ RPM 1800 છે અને ફ્યુટ 1 છે. પાવર ફેક્ટર 92. આ બધી આપણે ડિટેલ એ નાખવાની છે એ ટાઈપમાં નેમ પ્લેટમાં. એ રહી સ્ક્રીન, તો અહીં આપણે નેમ નાખી દીધું. હવે નેમ પ્લેટમાં જઈશું, આપણા HP નાખવાના. HP ક્રશર 1ના HP હતા આપણા 3200. ને બાજુમાં ક્લિક કરવાનું, એના મેસેજ બધા રેટિંગ્સ આવી જશે. જો એ પ્રમાણે આપણા રેટિંગ્સ આવી ગયા. KVA હતા આપણા 13.2 અને રેટેડ RPM હતા આપણા 1800, એ બી આવી ગયા. અને પાવર ફેક્ટર 100% પર જે હતું 75%, 50%, એ બધું આપણે જોયું હતું, એ બધું આવી ગયું છે. આ આપણો મોટરનો ડેટા નાખી ગયો છે. પછી ઓકે આવી ગયા આપણું RPM. હવે આ સેકન્ડ જે મોટર છે એમાં આપણે રેટિંગ નાખીશું. એને કોમ્પ્રેસર A, પછી એની નેમ પ્લેટમાં આપણે નાખીશું રેટિંગ. એના HP છે 4500 અને સાઈડ પર ક્લિક કરીશું એટલે આપણા રેટિંગ આવી જશે. રેટેડ KVA બી જે આપણે જોયા હતા એ બધા આવી જશે. આ કોમ્પ્રેસર એ છે જેના આપણે HP નાખેલા 4500. તો આ બધું આપણાને તે નેમ પ્લેટ પર મેન્શન થઈ ગયું. આ બધા રેટિંગ આવી ગયા છે, તો હવે આપણે ઓકે કરી દઈએ અને રેટિંગ દેખાય છે આપણને. અહીંયા આપણે કેબલનું નામ આપીશું.
કેબલ 2, પછી કેબલના રેટિંગ્સ નાખવાના છે આપણે. આ કેબલ 2ના રેટિંગ છે. રેટેડ કેવીએ 15 અને લેન્થ મીટરમાં 237 અને સાઇઝ નાખવાની છે આપણે 6 અને ઇન્સ્યુલેશન ટાઈપ રબર 2 અને કંડક્ટરનો ટાઈપ છે CU એટલે કોપર અને કંડક્ટર ફેઝ એટલે આપણે એક ફેઝ રાખવાનો. આપણો R અને X છે. આપણે અહીંયા હવે કેબલના રેટિંગ નાખીશું. પહેલાં મીટર સિલેક્ટ કરીશું. મીટરમાં જઈને આપણા હતા 237 નાખીશું અને કંડક્ટર પર ફેઝ આપણો 1 હતો એટલે 1 નાખીશું. અને લાઇબ્રેરીમાં જવાનું. લાઇબ્રેરીમાં જઈને યુનિટમાં જઈને ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું, પછી ઓકે કરવાનું. પછી ફ્રીક્વન્સી પર જવાનું, ક્લિક કરવાનું 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી, પછી ઓકે કરવાનું. ટાઈપ આપણો સિલેક્ટ કરવાનું CU કોપરનો કંડક્ટર અને રેટેડ કેવી હતા આપણા 15 પર ક્લિક કરવાનું. પછી જવાનું ઇન્સ્યુલેશન. આપણું ઇન્સ્યુલેશન હતું રબર 2, તો પેન પર જઈને ઓકે ક્લિક કરવાનું. અને પછી અહીંથી સાઇઝમાં જવાનું, ફેઝમાં જવાનું. એમાં ઓલ સાઇઝમાં જઈને 6 ક્લિક કરવાનું, પછી ઓકે કરવાનું. આપણા કેબલના રેટિંગ નખાઈ ગયા છે. હવે ઇમ્પિડન્સ નાખીશું આપણે. આ ઇમ્પિડન્સ છે જે X આપણે જોયો હતો ને, R જોયો હતો 0.51 અને X હતો 0.0796 એ આવી ગયો છે. હવે આપણે અહીંયા ઓકે કરી દઈએ. આપણું કેબલનું રેટિંગ નખાઈ ગયું છે. હવે આ લોડ છે એનું આપણે ડબલ ક્લિક કરીને શું આપણે ડિસ્ટિલાઇઝેશન યુનિટ સન યુનિટ અને પછી નેમ પ્લેટમાં જઈશું. ડિસ્ટિલેશન યુનિટનો રેટેડ કેવીએ છે 13.8 અને રેટેડ કેવીએ છે 7000 એ આપણે નાખવાનું છે. તો જી આપણે અહીંયા આપણને મેગાવોટ આપેલું છે. આપણે એના પર ક્લિક કરીશું એટલે આવી જશે અહીંયા આગળ કેવીએ. તો આપણે કેવીએ હતા 7000, તો 7000 નાખીશું અને સાઈડ ક્લિક કરવાનું એટલે અહીંયા ઓટોમેટિક રેટિંગ આવી જશે. કોન્સ્ટન્ટ P અને કોન્સ્ટન્ટ Z બી આપણો 80 અને 20 આવી ગયો છે. તો રેટિંગ નખાઈ ગયું. તો હવે ઓકે કરી દઈએ આપણે. જોઈ લો આપણું ડિસ્પ્લે પર આવી ગયું છે રેટિંગ. આટલા ભાગના આપણે હમણાં રેટિંગને નાખી દીધા. હવે આ બે બસને બસ કપડાની મદદથી કનેક્ટ કરીશું અને આ સર્કિટ આ બે ડ્રો કરીશું. આજે અહીંથી આપણે એક સર્કિટ બ્રેકર લઈ લઈએ, ક્લિક કરીએ, એના પર ક્લિક કરીને કંટ્રોલ R દબાવીએ એટલે રોટેટ થઈ જશે અને એને બસ સાથે કનેક્ટ કરી દઈએ. પેલા ડાયાગ્રામમાં હતું 2 સર્કિટ બ્રેકર લેવાના છે. પછી 2 ટ્રાન્સફોર્મર, પછી કેબલ લેવાના છે 2 ને બીજા સર્કિટ બ્રેકર.
અને આપણે કનેક્ટ કરીશું બસ સાથે. આપણું કનેક્ટ થઈ ગયું છે. હવે એના રેટિંગ નાખીશું. આ સર્કિટ બ્રેકરનું આપણે નામ બદલી કાઢીશું ડબલ ક્લિક કરીને. TF3 HV સર્કિટ બ્રેકર રાખીશું. ઓકે કરીશું. આ સર્કિટ બ્રેકરને આપણે TF4 HV સર્કિટ બ્રેકર નામ આપીશું. TF4 HV CB. ઓકે ક્લિક કરીશું. હવે કેબલના રેટિંગ નાખીશું. હવે આપણે જે જોયું હતું કેબલ, તો એનું કેબલ નામ આપીશું આપણે કેબલ 9. એના રેટેડ કેવીએ છે 15. અને બીજા કેબલને નામ આપીશું C10, જેના રેટેડ કેવીએ છે 15. અહીંયા કેબલને નામ આપીશું આપણે ડબલ ક્લિક કરીને C9. અને લેન્થ હતી એની આપણે લેન્થ નાખીશું આપણે મીટરમાં. એની હતી 401. અને કંડક્ટર તો આપણો ફેસ કંડક્ટર 1 રાખવાનો હતો. પછી લાઇબ્રેરીમાં જઈશું, યુનિટમાં ઇંગ્લિશ, કે ફ્રીક્વન્સી 60, ટાઈપ CU કોપર, રેટેડ કેવીએ હતા આપણા 15. ઇન્સ્યુલેશન હતું રબર 2. ઓકે. સાઇઝ હતી 4. ઓલ સાઇઝમાં જઈશું અને 4 કરીશું. ઓકે થઈ ગયું આપણું કેબલનું રેટિંગ. અને ઓકે દબાવવાનું. આપણું કેબલનું રેટિંગ નખાઈ ગયું છે C9. હવે કેબલ અને નામ આપીશું કેબલ 10, C10. એટલે નાખીશું આપણે 401. ને એની કંડક્ટર પર ફેઝ 1 હતા. અને લાઇબ્રેરીમાં જઈશું અને યુનિટ ઇંગ્લિશ, ફ્રીક્વન્સી 60, ટાઈપ CU, રેટેડ કેવી 15. ઓકે. પછી ઇન્સ્યુલેશન હતું રબર 2. અને સાઇઝ રાખવાની છે આપણે 4. આપણું કેબલનું રેટિંગ નખાઈ ગયું છે. અને કેબલમાં આપણો ઇમ્પિડન્સ બી ઓટોમેટિક આવી જાય છે 90માં. આમાં આવી ગયો આપણો ઇમ્પિડન્સ. તો ઓકે કરીશું. હવે
આપણે ટ્રાન્સફોર્મરના રેટિંગ નાખીશું. ટ્રાન્સફોર્મર 3 અને 4ના આપણે રેટિંગ નાખવાના છે, જેના રેટેડ MVA છે 2 અને પ્રાઇમરી વોલ્ટેજ છે 13.8 અને સેકન્ડરી વોલ્ટેજ છે 4.16 અને ઝેડ એનો છે 5.75 અને XL આપેલો છે 7.058 બંનેનું અને વેક્ટર ગ્રુપ છે DY1. ટ્રાન્સફોર્મરનું નામ છે T3. હવે એના રેટિંગમાં જઈને આપણે નાખીશું. પ્રાઇમરીના 13.8 હતા, સેકન્ડરીના નાખીશું 4.16. સેકન્ડરીના રેટિંગ 4.16 નાખ્યા અને સાઈડ ક્લિક કરીશું અને MVA નાખવાના છે આપણે 2. ઇમ્પિડન્સમાં જઈશું. ઇમ્પિડન્સ નાખીશું આપણે 5.75 અને ક્લિક કરીશું અને નીચે ટિપિકલ વેલ્યુ પર ક્લિક કરીશું. એને મેં તે આવી જશે વેલ્યુ. હવે આપણે વેક્ટર ગ્રુપ ચેન્જ કરવાનું છે, તો વેક્ટર ગ્રુપ પર ક્લિક કરીશું. પછી ડેલ્ટા અને સ્ટાર રાખવાનું છે. ગ્રાઉન્ડિંગ ઓપન કરી દેવાનું છે અને DY1 આવી ગયું આપણું વેક્ટર. ઓકે કરીશું. આ ટ્રાન્સફોર્મરનું રેટિંગ આવી ગયું. હવે આપણે ટ્રાન્સફોર્મર T4ના રેટિંગ નાખીશું. રેટિંગમાં જઈને પ્રાઇમરી 13.8 અને સેકન્ડરી 4.16 અને MVA હતા 2. ઇમ્પિડન્સ આપણો હતો 5.75. ટિપિકલ કરવાનું અને બી ટિપિકલ વેલ્યુ કરવાનું. વેલ્યુ આવી ગઈ છે. એના માટે આપણે ગ્રાઉન્ડિંગમાં જઈશું. વેક્ટર ગ્રુપ ચેન્જ કરવાનું છે. ડેલ્ટા સ્ટાર અને ગ્રાઉન્ડિંગ ઓપન કરવાનું. DY1 વેક્ટર આવી ગયું છે. ઓકે કરી દેવાનું. હવે આપણે કોમ્પ્રેસર A અને ક્રશર 2ના રેટિંગ નાખીશું અને ડ્રો કરીશું. આપણે પહેલાં તો હવે આપણે 2 સર્કિટ બ્રેકર લઈશું ડબલ ક્લિક કરીને. પછી 2 મોટર લઈશું. અને કેબલ લેવાના છે 2. હવે આપણે કનેક્શન કરીશું. સર્કિટ બ્રેકરને કેબલ સાથે, કેબલને મોટર સાથે આપણું કનેક્શન થઈ ગયું છે. હવે આપણે આના કનેક્શન કરી દઈશું. કેબલને બસ બાર સાથે, કેબલ સાથે અને કેબલને મોટર સાથે. હવે આપણે આ મોટરને નામ આપીશું કોમ્પ્રેસર 2. કોમ્પ્રેસર B અને એના રેટિંગ નાખીશું નેમ પ્લેટમાં જઈને. તો કોમ્પ્રેસર Bના રેટેડ HP છે 4500, રેટેડ KVA છે 13.2 અને રેટેડ RPM છે 1800 અને આ પાવર ફેક્ટર છે. આપણે ડેટા નાખીશું નેમ પ્લેટમાં. તો રેટેડ HP હતા મોટરના 4500.
4500 નાખીશું અને સાઇટ ક્લિક કરીશું તો આપણા કેવીએ હતા 13.2 એ બી આવી ગયા, આરપીએમ 1800 આવી ગયા અને પાવર ફેક્ટર બી આવી ગયો. હવે આપણે ઓકે કરીશું. એફિશિયન્સી બી આપણી આવી ગઈ. ઓકે, તો અહીંયા આપણું ડિસ્પ્લે પર પ્લે થઈ ગયું છે. હવે આપણે બીજી મોટરને નામ આપીશું કોમ્પ્રેસર 1 અને નામ આપીશું આપણે મોટરને કોમ્પ્રેસર 2. આ મોટરને આપણે નામ આપીશું ક્રશર 2. ક્રશર 2. હવે એના નેમ પ્લેટમાં જઈશું આપણે. એના રેટેડ આરપીએમ 3500 છે અને રેટેડ આરપીએમ એના 1800 છે, રેટેડ એચપી 3500 છે અને રેટેડ કેવીએ 13.2 છે અને આ પાવર ફેક્ટર છે. આપણે નાખીશું આપણા એના રેટેડ આરપીએમ હતા 3500, તો 3500 નાખીશું અને સાઇટ ક્લિક કરીશું તો કેવી એ બી આવી જશે 13.2, પાવર ફેક્ટર, એફિશિયન્સી અને આરપીએમ 1800 બધું ઓટોમેટિક આવી જશે. એટલે આપણે ઓકે કરીશું. આપણે ક્રશર 2ના રેટિંગ પર ડિસ્પ્લે પર આવી ગયા છે. આ સર્કિટ બ્રેકરને આપણે ડબલ ક્લિક કરીને નામ ચેન્જ કરીશું. TF3 ઇનકમિંગ. ઓકે કરીશું ને આ સર્કિટ બ્રેકરનું નામ રાખીશું આપણે TF4 ઇનકમિંગ. ઓકે કરીશું. હવે આપણે બસ બાર લઈશું. આ બસને આપણે કનેક્ટ કરીશું સર્કિટ બ્રેકર સાથે. આ સર્કિટ બ્રેકરને બસ સાથે કનેક્ટ કરીશું. તો આટલી આપણી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આગળની સર્કિટ આપણે બીજા વિડીયોમાં જોઈશું.